જય હિન્દ ઝાલાવાડ મિત્રો, આ છે સફેદ લોટ અને બની રહી છે અહીંયા સફેદ લોટની જલેબી, જે તમે સુરેન્દ્રનગરમાં આના પહેલા ક્યાંય નહીં જોઈ હોય. કેમ કે આ છે રાજસ્થાનના જોધપુરની ખાસ જલેબી અને એનો ટેસ્ટ પણ એકદમ માવા જેવો છે. અમને એમ લાગતું હશે કે આટલી બધી ભીડ, પણ જી હા મિત્રો, આ લોકો ગરમ ગરમ જલેબી ખાવા માટે આવી રહ્યા છે. અને એટલું જ નહીં, સાવરિયા સેઠ નાસ્તા હાઉસમાં કચોરી અને સમોસા જોરદાર ટેસ્ટ અને બેસ્ટ ક્વોલિટી સાથે મળી જાય છે. અને સાથે ઉત્તરાયણ સુધી એક એવી ઓફર રાખવામાં આવી છે તમારા માટે, જો તમે કિલો જલેબી લ્યો છો તો તમને 2 સમોસા ઉત્તરાયણ સુધી ફ્રી મળી જવાના છે. જલેબીની વાત કરી દો મિત્રો, તો શુદ્ધ તેલમાં બનાવવામાં આવે છે અને ખાંડની ચાસણી પણ એકદમ હેલ્ધી રીતે તૈયાર કરવામાં આવે છે અને તેમાં પણ ઇલાયચી પાવડર નાખી અને ટેસ્ટને એકદમ જોરદાર કરવામાં આવે છે. ગરમા ગરમ જલેબી સાથે સમોસા અને કચોરી પણ બનાવવામાં આવે છે અને એ પણ તમે સુરેન્દ્રનગરમાં પહેલી વખત ટ્રાય કરવાના છો. એટલે આમની જલેબી તો બેસ્ટ છે જ, પણ સમોસા અને કચોરી બનાવવામાં પણ તે બાદશાહ છે. પતરાવાળી ચોક પર આવેલી આમની નાની દુકાન પણ મોટો ધમાકો કરે છે અને મને પર્સનલી આનો ટેસ્ટ ખૂબ જ ગમે છે. જલેબી બહુ સારી મસ્ત છે. સમોસા બહુ સારા છે અને ગરમ ગરમ છે, બહુ ખાવાની મજા આવે છે. ખાવાનું બહુ મજા આવે. આ પહેલી વાર આવું સુરેન્દ્રનગરમાં મળે છે. ગરમા ગરમ જલેબી બનાવે છે. અમે રોજ શેઠ જલેબી ખાવા આવ્યું છે, બહુ સુંદર ને બહુ સ્વાદિષ્ટ હોય છે. અને એડ્રેસની વાત કરું તો મિત્રો, આ બાજુ એનટીએમ આવેલી છે, આ બાજુ પતરાવાડી આવેલી છે અને એક્ઝેક્ટ અજમેરી શોરૂમની સામે સાવરિયા સેઠ નાસ્તા હાઉસ કરીને એમની એક શોપ આવેલી છે. ત્યાં તમે અચૂક મુલાકાત લ્યો. આવી વધુ માહિતી માટે મારા આ પેજને ફોલો કરો અને દિલથી કહેતા રહો, આઈ લવ સુરેન્દ્રનગર.